वोट देने की प्रतिज्ञा करते हैं। हम संविधान के मूल्यों और नागरिक कर्तव्य का पालन करते हुए देश के हम सब पुनः संकल्प लेते हैं, कसम लेते हैं, प्रतिज्ञा लेते हैं कि वोट का अधिकार का पालन जरूर करेंगे, जरूर करेंगे, जरूर करेंगे। बोलिए भारत माता की। કોંગ્રેસ જય ભવાનીના નારા સાથે આજ સુધી જે કોંગ્રેસે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું કે જે 500 વર્ષથી હિન્દુ ધર્મની એક આસ્થા અને દરેક હિન્દુના મનની અંદર રામ ભગવાન જ્યારે વસેલા હોય ને એનો જ્યારે ટેન્ટની અંદરથી ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થવાના હોય ત્યારે દેશનો નહીં વિદેશના પણ લોકોની અંદર ઉત્સાહ હતો અને દરેકને દર્શન કરવા માટે ત્યાં પડાપડી હતી। ત્યારે આ કોંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એ લોકોએ રામલલ્લાનું આમંત્રણ ઠુકરાવી દીધું અને કોઈ પણ વ્યક્તિ રામલલ્લાના દર્શન કરવા પણ ના ગયું હોય। હવે એ લોકો જય ભવાનીના સ્ટેજ ઉપરથી નારા મારે તો કોઈ પણ જનતા મૂર્ખ નથી। પોતાના વોટ માટે, પોતાના સ્વાર્થ માટે જય ભવાની બોલવાથી તમે હિન્દુ નથી બની જતા કે નથી તમને જનતા મત આપી દેવાની। જનતા જાણે જ છે કે તમારે જ્યારે મત જોતા હોય ત્યારે તમે જય ભવાનીનો નારો લગાવો છો। આજ સુધી જય ભવાનીનો નારો લગાવવાવાળા ક્યાં ગયા હતા? એટલે જનતાને ખબર જ છે ને, જનતા બરોબરનો સબક શીખવાડવાની છે। આપણે કીધું કે 18,000 લીડ